હવે ભગવાનને બેસવા માટે આસન આપવાનું છે. એક નાળા છે ગોળ પીલું બનાવી દો. હા બસ હવે મૂકી દો. ઓમ આસનમ સમર્પયામિ. એક ચમચીથી પાણીથી ભગવાનના પગ ધોળાવાનો. એક ચમચી પાણી. ઓમ પાદ્યમ સમર્પયામિ. ફરીથી એક ચમચી પાણી. ઓમ અર્ઘ્યમ સમર્પયામિ. ફરીથી. ઓમ આચમનમ સમર્પયામિ. હવે એક ચમચી પંચામૃત લઈએ. પેલી ચમચી લઈ લો. પાણી ચમચી છે ને એક્સ્ટ્રા લઈ લો. હા પંચામૃત સેજ મિક્સ કરી લો અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી. ઓમ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હા બસ મૂકી દો. અને ભગવાનને શુદ્ધ જળ વડે સ્નાન કરાવવાનું છે. સોપારીને તમે હાથમાં લઈ લો. ત્યાં તમે પાણી નાખો. ઓમ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. નાખો. પંચામૃત નીકળી જાય ને એ રીતે સરસ. તમારા જોડે નેપકિન છે ને એનાથી લૂછી લો. પેલી ડીશ બધી સાઈડમાં આપી દો. હા મૂકી દો. આવી બીજી ડીશ છે ને એમાં મૂકી દો. હા બસ.